खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत क्राइम ब्रांच ने अमरोली डकैती की गुत्थी चंद घंटों में सुलझाई, लाखों रुपए बरामद। सूरत क्राइम ब्रांच ने सूरत शहर के अमरोली इलाके में कैश कलेक्शन से लौट रहे एक युवक को चाकू मारकर लाखों रुपए लूटने वाले 2 आरोपियों को चंद घंटों के भीतर गिरफ्तार करने में सफलता हासिल की है। लूटी गई रकम में से 4,66,000 रुपए नकद और अन्य कीमती सामान बरामद किया गया है। दोनों आरोपियों को आणंद जिले के सिसवा गांव से गिरफ्तार किया गया है। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। गई तारीख 5/7/2025 रोज रात्रिना समये अंजली इंडस्ट्रियल एरियामांथी एक श्रीमान वसोया के जे कतारगाम रहे छे અને કલેક્શનના પૈસાના કલેક્શનનું કામ કરે છે। એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ ટેક્સનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા। પાછળથી 2 અજાણ્યા ઇસમો આવી આ થેલો તેના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા। શ્રીમાન વસોયાએ એની પાછળ એનો પીછો કરતો રહ્યો સતત અને આગળ જતા એને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા। એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા। આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનેલો। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી, જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ પાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં માણસો સંડોવાયેલા છે। એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા। એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4 લાખ 4.5 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે। આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એમને આમની સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઇસમોમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે। જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાઇકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવવાની કોશિશ કરી। બંને આરોપી શું કામ કરે છે અને શા માટે આરોપીઓ ત્યાં છૂટક રખડતા ભટકતા જેવું છે, કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા। બાકીની રકમ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। 48 કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન। એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે। 75 થી 80% જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે। આરોપીનો ગુનો ઇતિહાસ હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી, પણ એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।